છોકરો, શું પ્રશ્ન પૂછવો હોય તમારે? સાહેબ આપણે આ પૂછી ગોર હે બરોબર, હમ તો આપણે આમ ઘરો બધો આમ સીધો સીધો હોય તો આપણે આમ પલટી ચમ નહીં મારતો, ફળ ચમ નહીં જતો? એનું કારણ શું? અલ્યા પૃથ્વી એની ધરી ઉપર ફરે હ. સાહેબ ખોટી વાત છે. મારા બાપુ એમ કહેતા હતા શેષનાગના માથા પર ફરે છે પૃથ્વી, એમ કહેતા હતા મારા બાપુ. अबे साले કોઈ જબરા હન કે આવો શું કહેવું? એટલે એની ધરી પર ફરે. હવે ચલો આ વાત ના, આ વાત છોડો બાપા, બીજી એક વાત કરો. આ લાઈટ હે, આ વીજળી હા, એ ક્યાંથી આવે હે એ કોહેડો? એનો જવાબ તો સાહેબ ઊંઘ આવે. હા તે તું જ આલ ને ભાઈ. જો સાહેબ પૃથ્વી એ બધી વાત સાઈડમાં મેલી, પણ લાઈટ નો જવાબ હું સાચો આલે તમને. બોલો. લાઈટ માં મોમન તો અહીં આવે. લે. તું અહીં લ્યો. જ્યારે લાઈટ જાય ને ત્યારે મારા પપ્પા એમ જ કે કે મારે હારે કાપી નાખી. પણ હારો કોણ? મારા મમ્મી ભાઈ એટલે એવા લાઈટ કાપી નાખે હતા. અમારે તો લાઈટ નહીં આવતું, એટલે એમને તો અહીં આવતું હોય તારે જેવા એવું કે બહુ હોશિયાર, બહુ હોશિયાર હો. કલેક્ટર ની ભરતી ફોર્મ ભરવાનું થાય. ભરી જ દે તું. ચાલ હવે હું તને પૂછું તો વરસાદ પડે ત્યારે વીજળી કેમ થાય છે? ભગવાન લાઈટ મારીને એમ જોવો હા કોઈનું સેટઅપ કોલ તો નહીં રહી ગયું ને? अच्छा મને ઠીક હે. આ બધાય કલેક્ટરો સમજ ગયા. બનવાના છે. કલેક્ટર તો બનીએ જ નહીં બનીએ સાહેબ. આજે હું તમને એક પ્રશ્ન પૂછું. હા બોલ. ટ્રેન જતી હતી પશ્ચિમ દિશા, હા અને ગોધીજી એન પર ખુરશી નાખીને બેઠેલા ચાલુ ટ્રેનમાં આમ કરે. હા. તો કોક ગોધીજીના વાર કઈ સાઈડ ઉડતા હશે? અલ્યા પશ્ચિમ દિશામાં જતી હતી ને તો દક્ષિણ દિશામાં ઉડતા હશે વાર. સાહેબ બોડો એટલે જો કોઈ નંબરનો બોલો. સાહેબ ગોધીજી વાર જ કયા હતા? લોટી હતી ગોધીજી તો. એવું? હા તો બીજો એક સવાલ પૂછું. હા બોલો. આ ગોધીજીની જે નોટ હોય આપણે 500 ની, 1000 ની, 2000 ની, એમાં ગોધીજી દરેક નોટ ઉપર અહહ ચમ હસતા ચમ હોય? પણ ગોધીજી રડ તો પછી નોટ પલટી ના જાય યાર, એટલે ગોધીજી બહુ હોશિયાર હું હમણાં સવાલ જ શું પૂછું, પણ હવે એક સવાલ તો પૂછવું જ પડશે. ચલો હવે કોણ બતાવશે? ભાઈ તું બતાય. ઇન્દિરા ગાંધીને કોણે મારેલી? સાહેબ કાલ નિહાર ના તો આવે એટલે સીધો શક માર ઉપર નહીં કરવાનો. તમને ખબર નહીં આપણા દેશની પોલીસ તો આપણને તો લઈ જાય યાર. ખાલી એક વાર કબૂલી લેવું પડે કે હા ભાઈ મેં મારી દીધો. પોલીસ 20 વર્ષ વગર ના છોડે મર્ડરના કેસમાં. હું નિહાર ના તો આવે. તમારે જેમ પૂછવું હોય ને પૂછજો. પૂછવો પડશે અમને કંઈક એવો સવાલ કે જેથી અમને આવડે. ચલો હવે એક સવાલનો જવાબ આલો. કોઈ ભિખારી હોય એને કોક આખી કાર ભેટ આલ દે તો એ કારનું એવો શું કરે કોહેડો? હું નવરો હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આલવા દર વખત મારે જ આલવાના. બીજા કોકને પૂછો ને તમે યાર, મને જ પૂછ કરો. બોલ ભાઈ હેડ તું બોલ. ભિખારી જો કાર આપે ને તો ભિખારી કાર લઈને ભીખ માંગવા જાય. ખબર પડી ને? ખરું હો. તારા જેવો હોશિયાર એ કઈ ને. ગોધીજીના 3 બંદર વિશે કહો. તો ગોધીજીના 3 બંદર કયા? તો પહેલો બંદર કજો બોબડી થઈ ગઈ છે, વધરા થઈ ગયા છે અને ખોભરતા નહીં. આ ગોધીજીના 3 બંદર જોયા ને, ઓમ ઓમ ને ઓમ. તો આજના સમયમાં શું છે એવું? સાહેબ એક સવાલ કરું. સરકાર વધરી થઈ ગઈ છે. રાઈટ. સાહેબ પોલીસ એરી થઈ ગઈ હે. अबे साले કશું વાપરતી નહીં. હા, એક બરોબર. બંદર પોલીસ બની ગઈ હે. સાહેબ અને આપણી પ્રજા બોલતી નહીં, ચૂપ થઈ ગઈ છે. સવાલો પૂછતી જ નહીં. હમ. રાઈટ. સરસ. સાચી વાત. સાહેબ બીજો ક્લાસ ક્યારે લેવાનો હે? હવે તો મારે રાજીનામું મેલ દેવું.